કુરકુરા ક્રિસ્પી લીલા વટાણાના નગેટ્સ એકવાર બનાવી લેશો તો ફ્રેન્ચ ફ્રાઈઝ કે સ્માઇલીઝ પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી અને બનાવવાનું ખૂબ સરળ એવું. એના માટે ફ્રેશ કે ફ્રોઝન 1 કપ લીલા વટાણા મિક્સર જારમાં લઈ સાથે લીલા મરચાં અને લસણ ઉમેરી અધકચરી આવી પેસ્ટ વાટીશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. થોડા તેલમાં તલ સાથે શેકેલું જીરું અને વાટેલી પેસ્ટ સાતળી અને પછી આપણે એમાં પાણી ઉમેરી દઈશું. સારી રીતે ઉકળવા દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને અડધો કપ જેટલો રવો ઉમેરી મિક્સ કરી દઈશું. ઘટ્ટ થઈ જાય એટલે તમારે એને એક બોલમાં કાઢી લેવાનું, ઠંડુ થવા દેવાનું. એમાં ઇટાલિયન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ અને 2 બાફેલા બટેટા આ રીતે ખમણીને ઉમેરી એકદમ સારી રીતે કમ્બાઈન કરવાનું છે. બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર લેવાનો છે જરૂર લાગે એટલો અને પછી આ રીતે લોટ રેડી કરી લેવાનો. થોડું તેલ આ રીતે હાથ પર લગાવી રોલ કરી અને પછી આ રીતે કોર્નફ્લોર છાંટી તમારે રોલ આ રીતે વણી લેવાના છે અને પછી એને કટ કરી નગેટ્સ જેવો શેપ આપવાનો. બધા રેડી કરી લેવાના. એકવાર બનાવી તમે આ નગેટ્સને 1 મહિના સુધી ડીપ ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો અને જ્યારે પણ ખાઓ ત્યારે તમારે મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં તળી લેવાનું. આવા ક્રિસ્પી કુરકુરા થઈ જાય એટલે તમારે એને સર્વ કરવાના. ગરમા ગરમ ચીઝ ડીપ કે ટમાટો કેચઅપ સાથે તમે એને સર્વ કરી શકો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.